નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આજે કાયદા અને વ્યવસ્થાને લઈને એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. મૂળી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ કરોડો રૂપિયાના પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરની બોટલોનો સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને આ સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગૃહ વિભાગના વર્ષ 2007ના ઠરાવ મુજબ પરપ્રાંતીય વિદેશી દારૂના નાશ માટે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કમિટી રચવામાં આવી છે, જેના અનુસંધાને આજે આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી. મૂળી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલ કુલ 57,113 પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો. આ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 1,57,79,949 રૂપિયા જેટલી હોવાનું સામે આવ્યું છે. ખાટડી રોડ પાસે સરકારી ખરાબામાં આ દારૂની બોટલો પાથરીને તેના પર 3 વખત રોડ રોલર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. કોઈ પણ બોટલ બાકી ન રહી જાય તેની ખાસ તકેદારી પણ રાખવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન મદદનીશ પોલીસ અધિક્ષક, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ રેવન્યુ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. દારૂ વિરોધી અભિયાન અંતર્ગત કરવામાં આવેલી આ કાર્યવાહી કાયદો અને વ્યવસ્થાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રિપોર્ટ મુનાફ કલાડિયા, ચોટીલા. હાજી સાહેબ, દારૂ નાશની શું વિગત છે? રાજ્યની અંદર ગુજરાત રાજ્ય નશાબંધી અધિનિયમના અમલીકરણ અર્થ મૂળી પોલીસ સ્ટેશન દ્વારા સમયાંતરે જુદો વિદેશી દારૂ એટલે કે પરપ્રાંતીય દારૂ છે પ્રોહિબિશન કાયદા હેઠળ જપ્ત કરવામાં આવેલો હતો. આ તમામ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ મૂળી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતો, જે અંતર્ગત આ દારૂ નાશ કરવા માટેની જે ગૃહ વિભાગ દ્વારા સમિતિની રચના થયેલ છે, જે અંતર્ગત આજે 57,173 વિદેશી દારૂની જુદી બ્રાન્ડ કે જેની કિંમત થાય છે 1,57,89,000 અને 49 પૂરાનો આજે દારૂનાશ છે એ કરવામાં આવેલો છે. આ દારૂનાશ કરવા માટેનું સ્થળ છે તે મૂળી તાલુકાના ખાટડી ગામે જે આવેલ સરકારી સર્વે નંબર છે ત્યાં કરવામાં આવેલો છે. આ દારૂનાશ કરવા માટે જે કમિટી છે, કમિટીના તમામ સભ્યો પણ ઉપસ્થિત રહેલા હતા, જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સબ ડિવિઝન સુરેન્દ્રનગર, નશાબંધી અને આબોકારીના અધિક્ષક શ્રી તેમજ મૂળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને તેઓનો સ્ટાફ, સાથે આ કામગીરીની અંદર મામલાદાર મૂળી અને તેમનો સ્ટાફ તેમજ થાનગઢ અને ચોટીલાનો પણ જે મામલાદાર કચેરીનો સ્ટાફ છે એ પણ ઉપસ્થિત રહેલો હતો અને તમામ મુદ્દા માલને આ સરકારી સર્વે નંબર ખાતે લાવી અને 3 વાર બુલડોઝર ફેરવી અને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે.